ભાવનગરની વાત કરીએ। ભાવનગર 14 નાળા પાસે અસામાજિક કિસ્મોનો ત્રાસ વધ્યો છે। અસામાજિક કિસ્મોનો ત્રાસ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે। જૂની અદાવતની દાજ રાખીને એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો સાથે જીવલેણ હુમલો કરાયો છે। તો ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જીવલેણ હુમલાની સાથે સાથે ઘરમાં પણ તોડફોડ કરી નુકસાન કરવામાં આવ્યું છે। પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા પોલીસ કંટ્રોલ રૂમમાં સમયે ફોન નહીં ઉપાડતા હોવાનું અહીં જાણવા મળ્યું છે। જ્યારે પોલીસ દ્વારા કોઈ બરાબર જવાબ નથી મળ્યો તેવું જણાવ્યું છે। તો પોલીસ દ્વારા કોઈ બરાબર જવાબ પણ નહીં આપતા હોવાનું ઈજાગ્રસ્તના પરિવારે આક્ષેપ કર્યા છે। હાલ આ બાબતે પરિવાર દ્વારા ભાવનગર પોલીસ વડાને રજૂઆત કરવાની વાત કહી હતી। ભાવનગરમાં દિવસે ને દિવસે અસામાજિક ઇસમોનો ત્રાસ વધવાને લઈને બીજા અન્ય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। પોલીસ દ્વારા આવા અસામાજિક ઇસમો પર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે અને આ બાબત ખૂબ જરૂરી પણ છે। જો પોલીસ આવા લોકો સામે લાલાંક નહીં કરે તો આગળ જતા વધુ લોકો પર હુમલાખોરોમાં જોર વધશે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। મારા ફાધર ઉપર એ લોકોએ હુમલો કરી લીધો અને મારા ફાધરને નાકના ભાગે, મોઢાના ભાગે, ખંભાના ભાગે તેમજ વાહાના ભાગે છરી, લોખંડના પાઇપ અને ફરસી વડે હુમલો કરેલ છે। પોલીસને જાણ કરી હતી સાહેબ। પહેલા તો કંટ્રોલમાં 4 ફોન કર્યા, કોઈ ફોન જ ન ઉઠાવ્યો। પછી પોલીસ આવી એટલે હું મારા ફાધરને લઈને આવતો રહેલો, પણ મારા મધરે એવું કીધું કે પોલીસ બરાબર ધ્યાન નથી દેતી। પોલીસ એવું કહે છે કે અમારે આમાં કાંઈ લેવા દેવા જ નહીં, અમે જઈએ છીએ એવું। પોલીસ દ્વારા કેવો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે? ના, નથી સાહેબ બરાબર રિસ્પોન્સ। તમારું કામ પૂરું નહીં થાય ને પોલીસ ધ્યાન નહીં દે તો તમે આગળ શું કહેશો? એ તો સાહેબ જે કાર્યવાહી અમે એસપી સાહેબને કે આઈજી સાહેબને રજૂઆત કરશું। ગોવિંદભાઈ મંજીભાઈ ગોહિલ। ગોવિંદભાઈ કઈ જગ્યાએ શું બનાવ બન્યો? હું ઘોઘારોડ 14 નાળા રહું છું અને ત્યાં બનાવ બનેલો છે। મારા ફાધરને અત્યારે મારવામાં આવેલ છે, છરી વડે, ફરસી વડે, ધોકા વડે। કેટલા જણા હતા? 30 જણા હતા સાહેબ। શું હથિયાર હતું? ફરસી હતી, છરી હતી, લોખંડનો પાઇપ હતો, લાકડાના ધોકા હતા। કેટલા જણા નહીં ગયા? મારા ફાધરને એકને જ છે। જૂની અદાવત કોઈ કરી? જૂની અદાવત 2 વર્ષ પહેલા બનાવ બનેલો, એને જાણી જોઈને હમણાં 2 દિવસ પહેલા 12 તારીખે મારા ભાઈ ઉપર હુમલો થયેલો છરી વડે। એની ફરિયાદ લખાવી, એ બાબતની લોકો દાજ રાખીને આજે મારા ઘરે આવીને તોડફોડ કરી જાય, તમે ફરિયાદ શું કામ લખાવી એમ। એ ફરિયાદ કરવા બાબતે અમે ડી ડિવિઝન ગયેલા। ત્યાંથી પરત ફરતા મારા વાઈફ પ્રેગ્નેન્ટ છે, મારા વાઈફને હું પરત લઈને આવતો હતો 2 વ્હીલ ઉપર, ત્યારે એ લોકો અહીંયા 14 નાળા વાટે ઉભેલા 30 જણા, અને અમે અમને દૂરથી પાડી જાય એટલે અમને મારવા દોડ્યા। એટલે મેં થોડી આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલ। શું બનાવ બન્યો? શું બનાવ શું બન્યો? બનાવ બાજણનો છે। હા, પેલા 4 દી પેલા કાંઈક માથાકૂટ થઈ હશે, પછી બધું પતી ગયું। મારા ભાઈનો છોકરો એટલે એવો જ છે, નાની એવો જ છે। 50 વર્ષમાં કેટલા બધા એકારે નહીં તો 7 થી 8 જણા ભેગા થઈને એને માર્યો, પગ તોડી નાખ્યો, એને હાડકું હાવ તૂટી ગયું છે। અમે એને દવાખાને દાખલ કરીને આવ્યા છીએ। પછી ઘરે આવ્યા બધાય, આવીને બધાએ મારામારી કરી ને અમારા ઘર હળગાવી દીધું। મારા ભાઈનું ઘર છે। બરોબર। શું નામ છે તમારા ભાઈનું? મારા ભાઈ નું દિનેશભાઈ રવજીભાઈ મોરી। નામ? મારું નામ લાભુબેન મનસીભાઈ। કેવો વિસ્તાર, શું બનાવ બન્યો? ઘોઘારોડ 14 નાળા મોટપનગર। હા, શું બનાવ બન્યો? મારા ઘરવાળા છે, મારા છોકરાને લઈને આવ્યા છે ને તો 40 જણાને ટોળું આવી મારા ઘરવાળાને સરી મારી ને પાડી દીધા ને ગુપ્તી ને સરી ને બધું માર્યું। કારણ શું મારવાનું? તો સિક્યુરિટી કામ કરે અને ફરિયાદી લખાવે છે, મારા ઘરમાં ભાંગે તોડી નાખી। મારવાનું કારણ શું? આ ભાંગે તોડી નાખી એટલે ફરિયાદી મારવાનું કારણ શું એને? અમે ફરિયાદી લખાવી એટલે અત્યારે। હા, એનું નામ આવડે કોઈનું માર્યું નામ? ચિરાગભાઈ, હા, પછી અનિલભાઈ, હા, દિનેશભાઈ, એ યોગેશભાઈ, યોગલો, પછી યોગેશભાઈ, પછી મિલ્યો, દિનો, દિલીપ, પછી ચિરાગ। તમે ફરિયાદ શું લેવા લખાવી છે? એની લખાવી છે? અમારા ઘરમાં ભાંગી તોડી બધું નાખી તમારા ઘરમાં જોયા ખાવાનું કારણ શું હતું? અમારા છોકરાએ પમથી ફરિયાદી લખાવી એટલે એની ફરિયાદ લખાવી? મારા છોકરાને સરી મારી દીધી। કઈ જગ્યા બન્યું છે પેલા? ઈ ભરતનગર। કોની હારો બન્યું છે? મારા છોકરાને હારે એ આજ લોકો મારા છોકરાને વાહે છે સરી મારી। કારણ શું હતું શરીર મારવાનું એમને? એને બે મહિના પહેલા ને એને હાડાના લગ્ન હતા ને ત્યાં કઈક ટસલ થઈ હતી, એ લોકોએ દાજ રાખી।